जय जवान जय किसान। हूँ छूँ अमित माणावदरिया, तमे छो वेदर ग्रुप सबसे तेज पर खेडूत भाईओ। આપણે આ જે વરસાદની સિસ્ટમ આવવાની છે તેના ઉપરનો આપણે આ ચોથો વિડીયો છે। આપણે જે પહેલા વિડીયામાં જે કહ્યું હતું, માહિતી આપી હતી, એ જ માહિતી આપણે બીજા વિડીયામાં આપી, એ જ માહિતી આપણે ત્રીજા વિડીયામાં આપી। આ જે વિડીયા આપણે બનાવીએ છીએ, આપણે જે પહેલો વિડીયો બનાવ્યો એમાં પણ કહ્યું હતું કે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે અને સિસ્ટમ આ રીતની ચાલવાની છે। બીજો વિડીયો આપણે બનાવ્યો તેમાં એ જ કહ્યું હતું, એમાં પણ ભારે વરસાદનો ઉલ્લેખ કર્યો હતો। ત્રીજો વિડીયો આપણે બનાવ્યો તેમાં પણ એ જ સિસ્ટમ કયા રૂટ પર ચાલશે એ જ કહ્યું હતું અને એમાં પણ આપણે ભારે વરસાદની આપણે માહિતી આપી હતી કયા વિસ્તારમાં છે। હવે આ નજીક આવી છે સિસ્ટમ, વધારે ક્લિયર થતું હોય છે, તેમ છતાં આ ચોથી વખત તમારા સામે હાજર થવાનો મતલબ એક જ છે કે તમને વિશ્વાસ આવે। કારણ કે વોટ્સઅપ ગ્રુપમાં ઘણા પ્રશ્ન કરતા હોય છે, અમિતભાઈ હવે સિસ્ટમ નજીક આવી, ટ્રેકનો ફાઇનલ રસ્તો કયો છે? તો ખેડૂત ભાઈઓ મિત્રો, જે આપણે પરફેક્ટ એનાલિસિસ જ્યારે સિસ્ટમ નથી બની ત્યારે જ આપણે એને એનાલિસિસ કરીને આપણે કહ્યું હતું કે સિસ્ટમનો રૂટ આ જ રહેશે। સિસ્ટમ જ્યારે બને પછી એનો રૂટનું નક્કી થતું હોય છે, પણ આપણે અલગ મોડલ આપણે યુઝ કરીએ છીએ, તેમાં આપણે બધું દર્શાવતા હોય છે મારે કે આ રીતનો ટ્રેક રહેશે એટલે એ ફાઇનલ જ છે। તો હવે આપણે પાછું તમારા સમક્ષ રજૂ થઈને કહું છું કે એ સિસ્ટમનો ટ્રેક ગુજરાત કચ્છની આસપાસથી નીકળશે, કચ્છથી થોડુંક ઉપરની સાઈડમાં, મધ્ય ગુજરાત તરફથી, ઉત્તર ગુજરાત તરફથી કચ્છ તરફ, અને નીચેના ભાગમાં વધારે વરસાદ થશે। અને એક યુએસીનો ટ્રફ લંબા છે। આપણે જ્યારે વાત કરી હતી ત્યારે કે રાજકોટથી દેવભૂમિ દ્વારકા સુધીનો જે પટ્ટો છે, અમદાવાદથી સુરેન્દ્રનગર એ રાજકોટવાળો દેવભૂમિ દ્વારકાવાળો પટ્ટો, તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। અને બીજા જે વિસ્તાર હશે આગળ પાછળના કચ્છના વિસ્તારમાં પણ જે અરબી સમુદ્ર લાગુ વિસ્તાર છે તેમાં, અને મધ્ય ગુજરાત લાગુ જે આપણે મધ્ય ગુજરાતની લાગુ જે કચ્છના વિસ્તાર છે તેમાં, અને અરબી સમુદ્રમાં ના લાગુ જે વિસ્તાર છે કચ્છના તેમાં અતિ ભારે વરસાદ થવાનો છે। અને જે આ પટ્ટો આપણે કહ્યો છે અમદાવાદથી રાજકોટ, રાજકોટથી દેવભૂમિ દ્વારકાવાળો પટ્ટો જે આ છે, સુરેન્દ્રનગર પણ આવી જાય, તેમાં અતિ ભારે વરસાદ થવાનો છે, ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે ખેડૂત ભાઈઓ। અને બીજા જે વિસ્તાર છે તેમાં પણ સારો જ વરસાદ થવાનો છે, સંતોષકારકથી પણ વધારે વરસાદ થવાનો છે ત્યાં પણ। અને હજી તો આ શરૂઆત છે। આપણે ઓગસ્ટની આશરે 2-5 તારીખની આસપાસ એક વિડીયો બનાવ્યો હતો, આઈએમડી જ્યારે નબળું ચોમાસું કહ્યું હતું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, ત્યારે આપણે કહ્યું હતું કે હું ઓફિસમાં બેસીને આગાહી નથી કરતો, વરસાદ થશે, મારા મોડલ મારા અભ્યાસ બતાવે છે। એ જ રીતે ચાલે છે અને એ જ રીતનું જ છે, ટેન્શન જેવું કાંઈ છે નહીં। અને મુખ્ય રાઉન્ડ ચાલુ થશે આપણે 25 તારીખેથી, આવે 25 તારીખ, આજે 23 તારીખ થઈ ગઈ છે, હવે ફક્ત આજને કાલ 2 દિવસ જ કાઢવાના છે, પછી બહાટીવાળા વરસાદ ચાલુ થઈ જશે, સારામાં સારા વરસાદ ચાલુ થઈ જશે। અને છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ પણ છે, 20 તારીખેથી ચાલુ પણ થઈ ગયા છે વરસાદ। 20 તારીખે ઘણા વિસ્તારમાં વરસાદ હતો, 21 તારીખે હતો, 22 તારીખે પણ હતો, અને આજે 23 તારીખ, આજે પણ ઘણા વિસ્તારમાં સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે। અને ગઈ રાતે પણ વરસાદ ઘણા વિસ્તારમાં હતો, અને દિવસનો પણ હતો, કાલે ઘણા વિસ્તારમાં વરસાદ। અને હજી તમને એકવાર ચેતવી દઉં છું, જે પટ્ટો મેં કહ્યો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, સાવચેત રહેવું જરૂરી છે। ભારેથી અતિ ભારે વરસાદ એટલામાં તમે સમજી જાઓ, તમે આગલા વિડીયો મારા જુઓ તો તમને ખ્યાલ આવશે કેટલું સત્યની નજીક આપણે એનાલિસિસ કરીને માહિતી આપીએ છીએ। જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને।